નમસ્કાર. આઈટીઆઈ કેમ્પસ ગોજારિયા આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરે છે. આઈટીઆઈ કેમ્પસ ગોજારિયા ખાતે નામટેક ફાઉન્ડેશન સાથે થયેલા એમઓયુના સંદર્ભમાં અહીંયા અભ્યાસ લઈ રહેલા તમામ ટ્રેડના તાલીમાર્થીઓ માટે એડવાન્સ સ્કિલ ટ્રેનિંગનું કાર્ય કેમ્પસ ખાતે ચાલુ રહ્યું છે અને એના ભાગરૂપે આજે અમારા કેમ્પસમાં પ્રિસિઝન એન્જિનિયરિંગની લેબ ઓન વ્હીલ્સ અમારા કેમ્પસ ખાતે ઉપસ્થિત છે કે આ પ્રિસિઝન એન્જિનિયરિંગના મોડ્યુલમાં અમારા કેમ્પસમાં હાલ ફિટર ટ્રેડમાં અભ્યાસ કરતા બીજા વર્ષના તાલીમાર્થીઓની સીએનસી ટર્નિંગ અને એના ઓપરેટિંગ માટેની એડવાન્સ સ્કિલ ટ્રેનિંગનું કાર્ય આ લેબ ઓન વ્હીલ્સની અંદર હાલ થઈ રહ્યું છે. તો ચાલો આપણે લેબ ઓન વ્હીલ્સની મુલાકાત લઈએ અને પ્રિસિઝન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ફિટર ટ્રેડના વિદ્યાર્થીઓ કયા પ્રકારની તાલીમ એડવાન્સ લઈ રહ્યા છે તે ચોક્કસ આપણે પ્રત્યક્ષ જોઈએ. ચાલો તો આપણે લેબ ઓન વ્હીલ્સની મુલાકાત લઈએ. M01 એટલા માટે હોય છે કે માનો કે પ્રોગ્રામ હવે M01 એટલા માટે કમ્પ્લીટ નાખવો પડતો હોય છે કે આપણે એક પ્રોગ્રામ ચાલ્યો એટલે આપણને ખબર પડે ફેસિંગ માટે કામ થયું. બીજો પ્રોગ્રામ છે કે ભાઈ આ સ્ટેપ ટર્નિંગ થયું, રાઈટ? આવી રીતે આપણને ખબર પડતી હોય છે. પણ સપોઝ માનો કે ચાલુ પ્રોગ્રામ હોય ને પાવર કટ થઈ જાય, ચાલુ પ્રોગ્રામ હોય ને પાવર થઈ ગયો કટ, તો તમે ક્યાંક બાર આગળ પાછળ ક્યાંક હોય કે કામે ગયા હોય, રિટર્ન જયારે આવો છો જોવો છો કે પ્રોગ્રામ તો બંધ થઈ ગયો છે, પાવર કટ થઈ ગયો છે, તો તમે ખબર કઈ રીતે પડશે કે મારું કેટલું પ્રોગ્રામિંગ થયું છે, ઓપરેશન કેટલા છે ખબર કઈ રીતે પડે? તો પહેલી વસ્તુ જો ઓપ્શન બરાબર છે M01 માં તમારે ચાલુ હોય તો ખબર પડે પ્રોગ્રામ ચાલુ હોય તો ખબર પડે કે મશીન ઉભું રહ્યું છે, તો તમને ખબર પડે ચલો ફિશિંગ થઈ ગઈ, ફરી સાયકલ દબાઈ તો બીજો પ્રોગ્રામ ચાલુ થયો, બીજો પ્રોગ્રામ પૂરો થયો, ફરી બાજુ મશીન ઉભું થઈ ગયું, ફરી સાયકલ સ્ટાર્ટ આપી, તમને ખબર પડે કે ભાઈ આ પ્રોગ્રામમાં ફેસિંગ થાય છે, બીજા પ્રોગ્રામમાં ટર્નિંગ થાય છે, ચોથા પ્રોગ્રામમાં ચેમ્ફર થાય છે. આવું સ્ટેપ બાય સ્ટેપ આપણને ખબર પડે, બરાબર છે? M00 લખેલો હોય તો 5 પ્રોગ્રામ માનો કે બનાવ્યા છે, મેં 5 ટોટલ પ્રોગ્રામ બનાવ્યા છે, ચોથા પ્રોગ્રામમાં મને કઈક પ્રોબ્લેમ લાગે છે તો કોઈ ક્વેરી હોય તો હું શું કરું, ચોથા પ્રોગ્રામે તો ત્રીજા પ્રોગ્રામ. નમસ્કાર. આજે આપણે પ્રિસિઝન એન્જિનિયરિંગ માટેની જે લેબ ઓન વ્હીલ્સ અમારા ગોજારી આઈટીઆઈ કેમ્પસ ખાતે ઉપસ્થિત છે એમાં લેબ ઓન વ્હીલ્સની અંદર મિસ્ટર જયદીપ ગોસ્વામી ફેકલ્ટી તરીકે ઉપસ્થિત છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે સાહેબ આજના સેશન વિશે અને પ્રિસિઝન એન્જિનિયરિંગ લેબ ઓન વ્હીલ્સમાં કઈ તાલીમ આપવામાં આવે છે એના વિશે આપ જરા જણાવશો. ઓકે, કે આપણે ઓલરેડી અહીંયા 6 લેક્ચર પૂરા થયા છે કે જેના અંદર પહેલા લેથ મશીનના ભાગોના નામ, કઈ રીતે લેથ મશીન, પછી સીએનસી મશીન, જે એક ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને આપણે સીએનસી ઉપર વધવા માટે આવેલા છે કે જેમાં લેથ મશીન આગળ સીએનસી મશીન, લેથ મશીન, પછી એના પર ભાગોના નામ, પછી પ્રોગ્રામિંગ, ધીમે ધીમે બીએમસી ઉપર, તો બંનેના ડિફરન્સ, એના પછી પૂરું થયું એટલે આપણે ચાલુ કર્યું પછી કે ડ્રોઈંગ, કેટલા પ્રકારના ડ્રોઈંગ હોય, ડ્રોઈંગમાં શું શું આવે, લે કાઉન્ટ આવે, બરાબર છે? પછી એના અંદર થર્ડ એંગલ, ફર્સ્ટ એંગલ, કે જેમાં ડ્રોઈંગમાં જો સ્ટુડન્ટને ખબર પડે તો એને તકલીફ ના પડે, રાઈટ? બરાબર. ડ્રોઈંગ પૂરું થયું પછી અમે ટૂલ ન્યુમેરિકલ કે જેના અંદર કે ટૂલ કેવા પ્રકારના યુઝ થાય છે સીએનસી ટર્નિંગ ના અંદર, કેવા પ્રકારના યુઝ થાય છે વીએમસી મશીન ના અંદર, રાઈટ? પછી ઇન્સર્ટો, કેટલા પ્રકારની ઇન્સર્ટો આવે, ઇન્સર્ટના એંગલ કેવા હોય, આ બધું શીખ્યા. આજનું જે સેશન અમારું છે એ છે એ લોકોના માટે સ્પેશિયલ, આવું પ્રોગ્રામ તરફ વધવાનું છે આપણે પ્રોગ્રામિંગ કરવા માટે. તો એના માટે જે સિમ્યુલેટર કેટલા પ્રકારના હોય, જેમાં કંટ્રોલર કેટલા પ્રકારના હોય છે, એના માટે એક કોડ આપતા હોય છે, જી કોડ ને એમ કોડ, રાઈટ? જે આજના ઇમ્પોર્ટન્ટ છે કે જી કોડ ને એમ કોડ આવડશે તો પ્રોગ્રામિંગ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. ના જી કોડ એમ કોડ એક વસ્તુ એવી છે કે આ વર્લ્ડમાં ચાલે, રાઈટ? એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ પ્રોગ્રામિંગ થી આખું બધું પ્રોગ્રામિંગ. કેટલા પ્રોગ્રામના સેશન થશે આખા વર્ષમાં અહીંયા? હા, લેબ ઓન વ્હીલ્સમાં ટોટલ સેશન. ઓકે, ટોટલ સેશન આઈ થિંક 15 થી 20 થશે. બરાબર, ટોટલ સેશન. હા, એમાં ફિઝિકલ સેન્ટરમાં ત્યાં કેટલી જવા પડશે? પ્રેક્ટિકલ માટે ત્યાં 3 થી 4 વાર ત્યાં આપવું પડશે, પ્રેક્ટિકલ સ્પેશિયલ માટે. ઓકે, થેન્ક યુ. નાઇસ ટુ ટોક યુ. નમસ્કાર. લેબ ઓન વ્હીલ્સની અંદર આજે પ્રિસિઝન એન્જિનિયરિંગનો જે મોડ્યુલ અમારું ચાલુ રહ્યું છે અને એમાં ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ હાલ આ લેબ ઓન વ્હીલ્સમાં ઉપસ્થિત છે. તો આ તાલીમાર્થીઓને કયા પ્રકારની ટ્રેનિંગ મળી રહી છે અને કેટલા સમયથી આ ટ્રેનિંગ મેળવી રહ્યા છે
તે ચોક્કસ આપણે અહીંયા જે આ મોડ્યુલનો જે લાભ લઈ રહ્યા છે એવા તાલીમાર્થીઓ સાથે આપણે વાત કરીશું. શું નામ છે ભાઈ મારું? પ્રજાપતિ ધ્રુવ, કયા વર્ષમાં અભ્યાસ કરે છે? બીજો વર્ષ, ફિટર બીજું વર્ષમાં. કેટલા સમયથી આ સેશનમાં અભ્યાસ કરો છો? 3 મહિના થયા. 3 મહિના થયા, રાઈટ. શું મુખ્ય વસ્તુ શું શીખવામાં આવી? આના સીએનસી મશીન નું કોડિંગ, રાઈટ ના ભાગો, રાઈટ. બધા. અને તમને એડવાન્સ ટ્રેનિંગમાં શીખવાની મજા આવે છે? હા, ઓકે. અને આના પછી શું ભવિષ્ય વિચારો છો આના માટે? આના પછી હવે આના થ્રુ અમને નોકરી સારી મળે આગળ જઈ. કેવી ઇન્ડસ્ટ્રીમાં જવા માંગો છો? સીએનસી વીએમસી વાળી ઇન્ડસ્ટ્રી હશે. સરસ, થેન્ક યુ વેરી મચ.